હેલો વ્યુઅર્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ યશરીફ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 ની સ્વાધ્યાય પોથી ભાગ 2 માંથી ગણિત વિષયમાં પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. સૌપ્રથમ આવે છે વિભાગ એ માંથી 1 માર્ક્સના પ્રશ્નો. કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? તો એનો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. સ્વયંસિદ્ધ સત્યો જે માં પાંચમો જે નંબર છે તેના મુજબ આખું તેના ભાગ કરતા મોટું હોય છે, અને આ જે સ્વયંસિદ્ધ સત્ય છે એ વિશ્વમાં ગમે ત્યાં સત્ય છે, માટે તેને સનાતન સત્ય માનવામાં આવે છે. પ્રશ્ન 2, યુક્લિડની પાંચમી પૂર્વધારણા લખો. તો યુક્લિડની પાંચમી પૂર્વધારણા આ મુજબ છે કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. આ છે યુક્લિડની પાંચમી પૂર્વધારણા. ત્યારબાદ આવે છે પ્રશ્ન 3, 300 ઈસવીસન પૂર્વે ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનો અને બ્રિક્સ એટલે કે ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે ખાલી જગ્યા હતો. એમાં આવશે ઓપ્શન એ 4:2:1. ત્યારબાદ આવે છે પ્રશ્ન 4, ખાલી જગ્યા સુલભા સૂત્ર સૌથી જૂનું છે. જવાબ આવશે ઓપ્શન સી બુધાયન. પ્રશ્ન 5, યુક્લિડે તેના વિખ્યાત મૂળ તત્વોનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું છે. એમાં આવશે ઓપ્શન બી 13. પ્રશ્ન 6, ખાલી જગ્યાને જાળાઈ નથી, તેની સીમાઓ વક્ર અથવા સુરેખાઓ છે. ઓપ્શન બી સપાટી તેનો જવાબ હશે. પ્રશ્ન 7, ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે. તેમાં આવશે ઓપ્શન એ રેખા. પ્રશ્ન 8, કયા સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે સરખાપણું ધરાવતી વસ્તુઓ સરખી હોય છે? એમાં આવશે ઓપ્શન સી, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 9, કયું સ્વયંસિદ્ધ ના કરતા મોટું અને ના કરતા નાનું ની વ્યાખ્યા આપે છે? તેમાં આવશે ઓપ્શન ડી, આખું તેના ભાગ કરતા મોટું હોય છે. પ્રશ્ન 10, શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા ખાલી જગ્યા સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 9. પ્રશ્ન 11, નીચેનામાંથી કયા વિધાનો યુક્લિડ મુજબ પૂર્વધારણા નથી? આ ખાસ ધ્યાન રાખવું, અહીંયા તમને પૂછ્યું છે યુક્લિડ મુજબ પૂર્વધારણા નથી. એમાં આવશે ઓપ્શન સી વિધાન ક્યુ અને એસ. ત્યારબાદ આવે છે ખાલી જગ્યાનો વિભાગ, વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 12 તમને એમ કહે છે કે સમતલમાં બે ખાલી જગ્યાને એક કરતા વધુ બિંદુઓ સામાન્ય નથી. એમાં આવશે રેખા. પ્રશ્ન 13, રેખા સમતલનું ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે. એ આવશે 2. પ્રશ્ન 14, સમતલમાં આવેલ બે ભિન્ન બિંદુઓ ખાલી જગ્યા રેખા નિશ્ચિત કરે છે. તેમાં આવશે અનન્ય. હવે આવે છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 15, કિરણને ફક્ત એક જ અંત્ય બિંદુ હોય છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 16, રેખાખંડને લંબાઈ હોતી નથી. એમાં આ વિધાન ખોટું છે. પ્રશ્ન 17, બે રેખાઓ એક બિંદુમાં છેદે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 18, ઘનથી બિંદુ સુધી 3 પગથિયા છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 19, જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ એ અને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 એબી, એટલે કે એસી જે છે તે એબી કરતા અડધું હોય. તેમ આકૃતિ દોરીને તમારે સ્પષ્ટ કરવાનું છે. અહીંયા
બિંદુ સી એ અને બી ની વચ્ચે આવેલું બિંદુ હોય માટે એસી બરાબર બીસી થાય. આકૃતિ પરથી તમે જોઈ શકો છો. હવે બંને બાજુ આપણે એસી ઉમેરી દઈએ. તો આ બાજુ તમે એસી ઉમેરો તો થઈ જાય એસી વત્તા એસી બરાબર 2ac થઈ જાય ને. અને આ બાજુ જો આપણે બીસી વાળા ભાગમાં એસી ઉમેરીએ તો બીસી વત્તા એસી એટલે કે બીસી વત્તા એસી તો આખું થઈ જાય એબી, જે આપણે અહીંયા લખેલ છે. હવે આ બાજુ જે બે છે એ એસી ની સાથે ગુણાકારમાં છે, સામે જાય તો એબી ની સાથે ભાગાકારમાં, એટલે પરિણામ આ સ્વરૂપે લખી શકાય કે એસી બરાબર 1/2 એબી. પ્રશ્ન નંબર 20, જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ એ અને બી ની વચ્ચે હોય તો બિંદુ સી રેખાખંડ એબી નું એક મધ્ય બિંદુ કહેવાય છે. તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. તો અહીંયા આપણી પાસે સાબિતી છે કે ભાઈ રેખાખંડ એબી નું જે મધ્ય બિંદુ છે તે સી છે, માટે એસી બરાબર બીસી થાય. મધ્ય બિંદુ હોય તો આ બંને ભાગ કેવા થઈ જાય? સરખા થઈ જાય. માટે સી થી લઈને એ અને સી થી લઈને બી નું અંતર સમાન થઈ જાય, માટે લખી શકાય એસી બરાબર બીસી. હવે ધારો કે રેખાખંડ એબી ના બે મધ્ય બિંદુઓ સી અને સી ડેશ છે. આવી આપણે ધારણા કરીએ છીએ. જો આપણે આવી ધારણા કરતા હોઈએ તો એસી બરાબર 1/2 એબી અને એસી ડેશ બરાબર પણ 1/2 એબી થાય. આવું શા માટે થાય? કારણ કે સી અને સી ડેશ બંને એબી ના મધ્ય બિંદુ છે, માટે બંને બરાબર એબી જ થાય. બંને બરાબર 1/2 એબી જ થાય. માટે જો બંનેનો આ બાજુનો પદ સરખો હોય તો એસી બરાબર એસી ડેશ લખી શકાય. આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે સી અને સી ડેશ એક જ બિંદુ હોય. હવે એક જ રેખાખંડના એક્ઝેક્ટ વચ્ચે આવેલા બિંદુઓ બે ના હોઈ શકે, એક જ હોય ને, મધ્ય બિંદુ એક જ હોય. માટે સી અને સી ડેશ અહીંયા શું કીધું છે? એક જ બિંદુ હોય. તેથી બિંદુ સી ડેશ એ સી ની ઉપર જ આવેલું છે. આમ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. પ્રશ્ન નંબર 21, આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી છે. એટલે કે એ થી લઈને સી બરાબર બી થી લઈને ડી હોય તો આપણે સાબિતી એમ આપવાની છે કે એબી બરાબર સીડી થાય. તો ચાલો સાબિતી જોઈએ કે ભાઈ એસી બરાબર બીડી આપેલું છે, તો આકૃતિ પરથી અહીંયા સ્પષ્ટ શું થાય કે એસી બરાબર એબી વત્તા બીસી, એટલે કે એસી બરાબર એબી વત્તા બીસી, બરાબર. અને બીડી બરાબર શું થાય? બી થી લઈને ડી ના અંતરમાં વચ્ચે સી આવે એટલે બીસી વત્તા સીડી થાય. હવે આ જે કિંમતો આપણે મેળવી તે આપણે આ સમીકરણ 1 માં મૂકી દઈએ કે જ્યાં એસી દેખાય ત્યાં આપણે એબી વત્તા બીસી મૂકી દઈશું, અને જ્યાં બીડી દેખાય ત્યાં બીસી વત્તા સીડી મૂકી દઈએ. હવે બંને બાજુ બીસી બાદ કરીએ આપણે. બંને બાજુથી બીસી આપણે બાદ કરતા, તો એબી વત્તા બીસી તો તેમને તેમ જ છે, અહીંયાથી આપણે બીસી બાદ કર્યું છે. અહીંયા બીસી વત્તા સીડી પણ તેમ છે, અહીંયાથી આપણે બીસી બાદ કર્યું છે. તો આ બંને બાજુથી આવી બાદબાકી કરતા આપણને પરિણામ શું મળશે? એબી બરાબર સીડી પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 22, યુક્લિડના 4 સ્વયંસિદ્ધ સત્યો લખો. તો એમાં પહેલું છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. બીજું કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે. ત્રીજું છે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહેતી હોય છે. અને ચોથું, એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને કેવી હોય? સરખી હોય છે. અહીંયા 4 સ્વયંસિદ્ધ સત્યો લખેલા છે, પણ આપણે થોડાક વધારે પણ લખી દીધા છે સાથે. આખું તેના ભાગ કરતા મોટું હોય, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય, અને સરખી વસ્તુઓના અડધા એ પણ એકબીજાને કેવા હોય? સમાન હોય. આ 7માંથી તમે ગમે તે 4 સ્વયંસિદ્ધ સત્યો લખી શકો છો, માટે અહીંયા 7 આપેલા છે. પ્રશ્ન નંબર 23, નીચેના પદોની વ્યાખ્યાઓ આપો. સૌથી પહેલું છે સમાંતર રેખાઓ. એની વ્યાખ્યા શું બની જાય કે ભાઈ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં
તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. એટલે કે સમતલમાં આવેલી બે રેખાઓને અનંત સુધી લંબાવો તો પણ તે એકબીજાને કોઈ પણ બિંદુએ છેદતી ન હોય તો એવી જે રેખાઓ છે તે રેખાઓ કેવી કહેવાય? સમાંતર રેખાઓ. ત્યારબાદ આવે છે લંબ રેખાઓ. અહીંયા લંબ શબ્દ વાપર્યું છે. લંબ એટલે કાટખૂણાઓની જ વાત કરવામાં આવી છે, એટલે કે જે બે રેખાઓ એકબીજાને પરસ્પર કાટખૂણે છેદતી હોય તો તેઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે રેખાખંડ. હવે આના વ્યાખ્યાના નામ પરથી તમને એનો જવાબ મળી જાય. રેખાનો ખંડ એટલે કે રેખાનો ભાગ. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય. રેખાને અંત્ય બિંદુઓ નથી હોતા, પણ રેખાનો જે તમે કોઈ પણ ભાગ પસંદ કરો તો તેને બંને બાજુ અંત્ય બિંદુઓ આવેલા હોય છે, તેને આપણે શું કહીશું? રેખાખંડ. ત્યારબાદ ચોથી વ્યાખ્યા છે વર્તુળની ત્રિજ્યા. કે ભાઈ વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે કે વર્તુળના કેન્દ્રથી લઈને વર્તુળના પરિઘ સુધી તમે જે રેખાખંડ દોરો છો એ આખા વર્તુળમાં ગમે ત્યાં આગળ સમાન જ હોય તો એ જે છે તે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. કે ભાઈ અહીંયા નોંધ પણ આપી છે કે વર્તુળની ત્રિજ્યાના માપને પણ વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે, એટલે કે એનો માપને પણ ત્રિજ્યા ગણી શકાય છે. ત્યારબાદ ચોરસની વ્યાખ્યા શું છે? કે જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ આ વિડીયો તમને ગમ્યો હશે અને તેમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની તમને ભૂલ દેખાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવવા ખાસ વિનંતી છે. આભાર.